બોલીએ દશામાત કી જય। આવો મિત્રો સાંભળીએ દશામાની વાર્તા। આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે। વ્રત લેનારે સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે। માટીની સાઢણી બનાવીને તેનું પૂજન કરે છે। 10મે દિવસે આ સાઢણી જળમાં પધરાવી દેવામાં આવે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવું। ઉજવણામાં ચાંદીની સાઢણી ગડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો। રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? રાણીબા, આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। 10 સૂતરના તાંતણા લે છે અને 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે। આ વ્રત કરવાથી શો લાભ? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાન સુખ મળે। રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એમને કોઈ વાતની ખોટ ન હતી। રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા। એ જ રાત્રે દશામા નગરમાં ફરવા નીકળ્યા। આખી રાત આખા નગરમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર ખાલી થઈ ગયા, કોઠાર પણ ખાલી થઈ ગયા। રાજ્યની પ્રજા પણ ચીથરે હાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા ગામને પાદરે આવેલા રાજાના બગીચામાં ગયા, પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાકરું જેવો બની ગયો હતો। રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા, સાથે 2 કુંવરો પણ હતા। ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘરે આવ્યા। ત્યારે બંને રાજકુંવરને ભૂખ લાગી। રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું, એટલે એણે ખીજાઈને કહ્યું, જ્યારે રાણ ભિખારણ, તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા। રસ્તામાં વાવ આવી। બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા। ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા। રાજા રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું, ત્યાં તેઓ ગયા। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેને લાગ્યું કે જરૂર ભાઈને કંઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી, માટલીમાં સુખડી તથા 1.25 સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું। ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો। આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે। રાજાએ એક ચીબડું લીધું। ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા, ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા। તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા। આ ચીબડાની સામે નજર પડતાં ચીબડું રાજકુંવરનું માથું બની ગયું। આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે, એટલે તેમને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા। એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો, એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે, એટલે આપણી આવી દશા થઈ છે। આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાઢણીની પૂજા કરી। આથી એ નગરના રાજાના સપનામાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો છોડી મૂકજે, તારો કુંવર સવારે ઘરે આવી જશે। અને ખરેખર એમ બન્યું। રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા। ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા। ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયો। સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા। ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે। રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો। રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા। રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું। રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું। વ્રત પૂરું કરીને એમને વ્રતનું ઉજવણું કર્યું। જય દશામાં રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો। રાજા અને રાણીનું અભિમાન તૂટ્યું અને તેઓ નમ્રતાના પાઠ શીખ્યા।
તેઓ જંગલો અને ગામડાઓમાં ભટક્યા, જીવનની કઠિન વાસ્તવિકતાઓનો અનુભવ કર્યો. વર્ષો પછી તેઓ ફરી તેમના રાજ્યમાં પાછા ફર્યા અને દશમાના વ્રતની મહિમાને સમજ્યા. બોલીએ દશામાત કી જય.